ભારત ડાયનામિક્સની, કારણ કે નબળા પરિણામોને કારણે આજે સ્ટોકની અંદર મોટો ઘટાડો છે. અને એટલું જ નહીં, બ્રોકરેજ હાઉસ પણ થોડાક નારાજ થયા છે ભારત ડાયનામિક્સ પર. તો શું છે ખાસ વિગત, એની માહિતી લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો ભારત ડાયનામિક્સ શું ખાસ પરિણામોમાં અને શું કહી રહ્યા છે બ્રોકરેજ? જી, જે રીતે તમે જણાવ્યું, ભારત ડાયનેમિક્સમાં ખાસું નેગેટિવ એક્શન છે આજે. નંબર્સ બાદ અહીંયાથી ઘણું એક વેચવાલી જોઈ રહ્યા છે. સૌથી પહેલાં પરિણામ જોઈએ તો Q4 YOY બેસિસ પર કંપનીની આવકમાં 73% એક ઘટાડો થતો જોઈ રહ્યા છે. જે 1777 કરોડ હતી ત્યાંથી ઘટી અને 480 કરોડ પર પહોંચી છે. એટલે આ નંબર તો ખરાબ છે. એની સાથે સાથે પ્રોફિટ જોઈએ એટલે નેટ પ્રોફિટમાં 58.5%નો ઘટાડો 273 કરોડથી ઘટી અને 113 કરોડ પર જોઈ રહ્યા છે. આ સાથે એબિટા અને માર્જિન્સના નંબર પણ ખાસા નેગેટિવ છે. શાર્પ ડિક્લાઇન એબિટામાં 81.5% એબિટા ઘટી અને 299 કરોડથી 55 કરોડ પહોંચતા જોઈ રહ્યા છે. માર્જિન્સ ત્યાં પણ શાર્પ ડિક્લાઇન છે. 16.8%થી માર્જિન્સ કંપનીના ઘટી 11.5% પર પહોંચ્યા છે. એટલે નંબર્સ જોઈએ ફાઇનાન્શિયલ્સના ફ્રન્ટ પર બધું ખરાબ છે. અને એની સાથે સાથે હવે જે બ્રોકરેજ રિપોર્ટ છે એ પણ ખાસા કંપની પર નેગેટિવ બનતા જોઈ રહ્યા છે. ગોલ્ડમેન સેશ જોઈએ BDL પર તેઓ સેલનું જે રેટિંગ હતું એ મેન્ટેન રાખ્યું છે. એમાં વેચવાલીની સલાહ એમણે મેન્ટેન રાખી છે. ટાર્ગેટ પરંતુ કટ કર્યા છે, 1260 પ્રતિ શેરના કર્યા છે. સાથે એમનું જણાવવું છે કે જે એક્ઝિક્યુશન છે કંપનીનું એક કી કન્સર્ન બનતું જોઈ રહ્યા છે. આવનારા સમયમાં પણ એક કન્સર્ન એને લઈને આવી શકે છે. અને કંપનીએ જે એક્ઝિક્યુશન એક્સપેક્ટેશન્સ હતી, જે 7th કન્ઝિક્યુટિવ ક્વાર્ટર એટલે સતત 7 વર્ષથી તેઓ જોઈ રહ્યા છે કે એક્સપેક્ટેશન્સ પ્રમાણેનું એક્ઝિક્યુશન કંપનીએ બતાવ્યું નથી. એ એક વસ્તુ નેગેટિવ છે. ઓર્ડર બુક જે છે સ્ટ્રોંગ છે કંપનીની, અરાઉન્ડ 25,700 કરોડની, પરંતુ એની સામે જે એક્ઝિક્યુશન હોવું જોઈએ એ કંપની દ્વારા નથી. અને એક્ઝિક્યુશનને લઈને કઈ રીતના એક ઇમ્પ્રુવમેન્ટ કંપની સુધાર કરશે એના પર એક ખાસ ફોકસ જે છે એ રહેશે. આ માનવું છે ગોલ્ડમેન સેશનું. પરંતુ મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ જોઈએ તો એમણે ઇનફેક્ટ ડાઉનગ્રેડ કર્યું છે. ખરીદદારીની સલાહ હતી ત્યાંથી ન્યુટ્રલનું રેટિંગ આપ્યું છે BDL પર. અહીંયા પણ એમના દ્વારા પણ ટાર્ગેટ કટ કરવામાં આવે છે. 1500થી ટાર્ગેટ લક્ષ્યાંક કંપનીના ઘટાડી 1150 પ્રતિ શેરના કર્યા છે. તેઓ માની રહ્યા છે Q4 પરફોર્મન્સ જે છે એસ્ટિમેટ જે હતું એનાથી ઘણા નીચે છે. સ્લોઅર એક્ઝિક્યુશન, તેઓ પણ એક્ઝિક્યુશનને લઈને કન્સર્ન અહીંથી જણાવી રહ્યા છે. અને એક સપ્લાય રડારમાં જે ડિલે થયું હતું એ ખાસ કરીને કંપનીનો કન્સર્ન છે. અને સાથે સાથે તેઓ માની રહ્યા છે કે એક ડિલિવરીઝના બેઝ પર પણ કંપની ઘણી ડિલે કરી રહી છે, એ પણ એક કન્સર્ન છે. અને માર્જિન્સ અંડર પ્રેશર સતત તેઓ જણાવી રહ્યા છે. એમ્પ્લોયની સાથે સાથે અધર એક્સપેન્સ જે છે કંપનીનો એક શાર્પલી ઇન્ક્રીઝ થતો જોઈ રહ્યા છે. તો ઘણા બધા કન્સર્ન છે, નેગેટિવ અને એક ચિંતાજનક ક્યાંક ને ક્યાંક બ્રોકરેજ તરફથી રિપોર્ટ્સ છે. એની સાથે સાથે ઘણા એક ખરાબ નંબર્સ જે છે BDL, એના કારણે નંબર્સ બાદ આજે સેલિંગ છે, પરંતુ વોલ્યુમ બેઝડ સેલિંગ ભારત ડાયનેમિક્સ આપણને બતાવી રહ્યું છે. જી આભાર ચાંદની, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો ભારત ડાયનામિક્સ